વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર, સુરા બોલ્યા ન ફરે પશ્ચિમ ઉગે સૂર. એટલે જીતુભાઈ સૌરાષ્ટ્રમાંથી જ આવે છે. આ દુહો પણ એમને મેં અર્પણ કર્યો છે લેટરની અંદર અને કહ્યું છે કે જો સુરા હોવ તો સમય, તારીખ અને સ્થળ તમે નક્કી કરો, આપણે ચર્ચા કરવા તૈયાર છીએ. મારા બાપે શું કર્યું, મારા દાદાએ શું કર્યું, આવો સવાલનો સિલસિલો આ ભાજપે ચાલુ કર્યો છે કે જીતુભાઈ તમારું જે ખેતર છે ને ત્યાંથી ચાલુ કરીને ગુજરાતના તમામ ખેડૂતોને કે દેશના ખેડૂતોને જમીનનો માલિક બનાવવાનું કામ સૌથી પહેલાં તો કોંગ્રેસે કર્યું છે. નાફેડની સ્થાપના અને માર્કેટિંગ યાર્ડો બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. અને કોંગ્રેસે જેટલા માર્કેટિંગ યાર્ડો બનાવ્યા ને એમાં તમે નવું એક શેડ પણ બનાવી શક્યા નથી. જીતુભાઈને મેં કહ્યું છે કે ટપકની યોજનાની શરૂઆત કોંગ્રેસના સમયમાં થઈ છે. કોલ્ડ સ્ટોરેજની જે યોજના છે આ યોજના કોંગ્રેસની શાસનની અંદર થઈ છે. જીતુભાઈને આજે પૂછવું છે સ્વરાજના માધ્યમથી કે જીતુભાઈ તમે છેલ્લા 10 વર્ષની અંદર જે અતિવૃષ્ટિ પૂર આવ્યા એમાં ખેડૂતોને જમીન ધોવાણ થયું છે, એમાંથી એક ખેડૂતને જમીન ધોવાણનું વળતર આપ્યું છે? નથી આપ્યું. શું કામ નથી આપ્યું? દરેક ગામની અંદર હજારો વીઘા ગૌચર જમીન જે છે એ તમે ઉદ્યોગપતિઓ રૂપી જે ખૂટિયાઓ તમારા છે એ ચરે છે. કોંગ્રેસ સતત લડે જ છે, બરાબર છે. હવે આમ આદમી પાર્ટી આવી એટલે એમ કહે છે કે એટલે લડે છે. તો આ ત્યારે ક્યાં આમ આદમી પાર્ટી હતી? મારો બચાવ કરવા માટે થઈ અને શું કરે એ એમ કહે છે કે પાલો તો માણસ હારો બહુ છે, પણ એના બાપ દાદાએ કંઈ કર્યું નહીં. સુરા બોયલા ફરે નહીં, નમાલા બોયલા ફરી જાય. એટલે જીતુભાઈ તમે બદલી ન જતા, સમય, તારીખ અને સ્થળ તમે કયો ત્યારે, તમે કયો ત્યાં, તમારી સાથે કોંગ્રેસે કરેલા કામોની યાદી આપણે સાથે બેસીએ, જાહેર માધ્યમોને હાજર રાખીએ, જનતાને આમંત્રણ આપીએ અને આપણે ચર્ચા કરીએ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ છે અને ફરી એક વખત હવે કેબિનેટ બેઠક જ્યારે હમણાં હતી ત્યારબાદ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે છે તેને કોંગ્રેસને ચેલેન્જ આપી દીધી છે અને કોંગ્રેસને કહ્યું છે કે તમે શું શું કામ કર્યા છે અત્યાર સુધીમાં તે ગણાવો. તેમને લઈને આપણી સાથે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા છે, તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું. પાલભાઈ, શું કહેશો જીતુભાઈએ જે પ્રમાણે ચેલેન્જ આપી છે? રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી એ જ્યારે કોઈ વાત કહે અને રાજકીય પક્ષોને કે તમે કરેલા કામો ગણાવો, તો હું એવું માનું છું કે જીતુભાઈએ આ સભાનતાપૂર્વક જ નિવેદન આપ્યું હશે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને હર્ષભાઈ એમ કહે છે કે દારૂ ક્યાંય મળતો નથી. એટલે હું માનું છું કે સંપૂર્ણ સભાનતા અવસ્થામાં જ, કારણ કે કેબિનેટ પૂરી કરી અને તરત જ એ જ્યારે પ્રેસને સંબોધતા હોય ત્યારે સભાનતા તો હશે જ, બરાબર. સામાન્ય રીતે દેશનો સિલસિલો એવો રહ્યો છે કે કોઈ એક પક્ષની સરકાર, બીજા પક્ષની સરકાર, ત્રીજા પક્ષની સરકાર, સરકારો આવે ને જાય. સરકારોનું કામ છે કે એ લોકો માટે કામ કરે અને દેશનો આખો વિકાસ કરે. જેમ પરિવારમાં દાદા, પરદાદા, બાપ, આપણે, બરાબર છે, જેમ આખા કુટુંબનો એમાં કેવી રીતે વધારો થાય, આખી સંપત્તિનો અને કુટુંબનો કેવી રીતે થાય, એવી જ રીતે દેશનું પણ હોય છે કે દરેકની જવાબદારી હોય છે કે પોતાની પેઢીને અથવા તો પોતાની સરકાર દ્વારા જે જનતાના સારામાં સારા કામ કરીએ. એમાં મારા બાપે શું કર્યું, મારા દાદાએ શું કર્યું, આવો સવાલનો સિલસિલો આ ભાજપે ચાલુ કર્યો છે. ત્યારે જીતુભાઈએ જ્યારે આ કહ્યું જ છે ત્યારે મેં એમને સૌથી પહેલાં સૌરાષ્ટ્રમાં જે દુહો ખૂબ પ્રખ્યાત છે, વા ફરે વાદળ ફરે ફરે નદીઓના પૂર, સુરા બોલ્યા ન ફરે પશ્ચિમ ઉગે સૂર. એટલે જીતુભાઈ સૌરાષ્ટ્રમાંથી જ આવે છે. આ દુહો પણ એમને મેં અર્પણ કર્યો છે લેટરની અંદર અને કહ્યું છે કે જો સુરા હોવ તો સમય, તારીખ અને સ્થળ તમે નક્કી કરો, આપણે ચર્ચા કરવા તૈયાર છીએ. અને મેં જે લેટર આપ્યો છે એમાં મેં કહ્યું છે કે કોંગ્રેસે કરેલા કામોની યાદીમાંથી 0.001% હું તમને આ કામો તમને લખીને મોકલું છું. એમાં મેં થોડાક લખીને મોકલા છે. મેં એમને કહ્યું છે કે જીતુભાઈ તમારું જે ખેતર છે ને ત્યાંથી ચાલુ કરીને ગુજરાતના તમામ ખેડૂતોને કે દેશના ખેડૂતોને જમીનનો માલિક બનાવવાનું કામ સૌથી પહેલાં તો કોંગ્રેસે કર્યું છે. માલિક બન્યા પછી એની અંદર જે કંઈ સગવડો આપવાની હોય, દાખલા તરીકે કૂવો કરવો હોય તો એના માટે લોન અને સબસિડી એ કોંગ્રેસના સમયે આપી છે. દાંતરડાથી લઈ અને ટ્રેક્ટર સુધીના ખેત ઓજારો બને એના માટે પહેલાં તો GIDCOની સ્થાપના, બરાબર છે. અને એમાં જે ઉત્પાદક સંસ્થાઓ છે એમને પણ લોન અને સબસિડી, અને હારે હારે જે ખરીદનાર છે ખેડૂતો, દાંતરડાથી લઈ અને ટ્રેક્ટર સુધી એમને સબસિડી આપતા હતા. તમારી જેમ
ટ્રેક્ટરની અંદર 60,000ની સબસિડી, 72,000ની GST વસૂલ, આ કોંગ્રેસે નથી કર્યું. જેમાં તમે અત્યારે ખાતર ખેડૂતોને લાઇનમાં ઉભાડો છો, એ ઇફકો અને ક્રિફકો જેવી સંસ્થા છે એ કોંગ્રેસના સમયમાં બની છે. જેમાં તમે ટેકાના ભાવે ખરીદી કરો છો જે સંસ્થાના માધ્યમથી, એ નાફેડ અને જે જગ્યાએ તમે ટેકાની ખરીદી કરો છો એ માર્કેટિંગ યાર્ડ, એટલે કે નાફેડની સ્થાપના અને માર્કેટિંગ યાર્ડો બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. અને કોંગ્રેસે જેટલા માર્કેટિંગ યાર્ડો બનાવ્યા ને એમાં તમે નવું એક શેડ પણ બનાવી શક્યા નથી. ગુજરાતની અંદર જેટલા ડેમો છે આ તમામ ડેમો કોંગ્રેસના સમયમાં બનાવેલામાં આવ્યા છે. એમાં નહેરો જે છે આ નહેરો કોંગ્રેસના સમયમાં બની છે. તમારા સમયમાં જે નહેરો આજથી 30 વર્ષના ગાળામાં, 30 વર્ષ પહેલાં જે ડેમોની કેનાલો બની એમાં એક ગાબડું પડતું નથી. 30 વર્ષ પહેલાં જૂની છે તોય, બરાબર છે, અમુક 60 વર્ષ જૂની છે તોય એમાં ગાબડું પડતું નથી. અને તમે છેલ્લા 30 વર્ષમાં જેટલી કેનાલો બની એમાં રોજે રોજ ગાબડા પડે છે. એટલે જીતુભાઈને મેં કહ્યું છે કે ટપકની યોજનાની શરૂઆત કોંગ્રેસના સમયમાં થઈ છે. કોલ્ડ સ્ટોરેજની જે યોજના છે આ યોજના કોંગ્રેસની શાસનની અંદર થઈ છે. તમે જેમાં પાક વીમો આપો છો જે અત્યારે તમે બંધ કરી દીધી છે, એ પાક વીમા યોજના જે છે એ સરકારી કંપનીઓના માધ્યમથી, તમારી જેમ ખાનગી કંપનીઓને ખટવવા માટે ખાનગી કંપનીઓના માધ્યમથી નહીં, સરકારી કંપનીઓ સરકારે બનાવી પોતાની. એટલે પહેલાં સરકારી કંપનીઓ ઊભી કરી અને એના માધ્યમથી ખેડૂતોને પાક વીમો આપવાનું કામ છે એ કોંગ્રેસની સરકારે કર્યું. હમણાં અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો અને જે ખેડૂતોને નુકસાન થયું અને એમાં સરકારે જે SDRFની જે વળતર આપવાની, એ SDRF હોય કે NDRF હોય, એની શરૂઆત પણ કોંગ્રેસના સમયમાં થઈ છે. છેલ્લા મારે જીતુભાઈને આજે પૂછવું છે સ્વરાજના માધ્યમથી કે જીતુભાઈ, તમે છેલ્લા 10 વર્ષની અંદર જે અતિવૃષ્ટિ, પૂર આવ્યા એમાં ખેડૂતોને જમીન ધોવાણ થયું છે, એમાંથી એક ખેડૂતને જમીન ધોવાણનું વળતર આપ્યું છે? નથી આપ્યું. શું કામ નથી આપ્યું? કારણ કે તમે જે જમીન વિકાસ નિગમ હતું જેના માધ્યમથી જમીનનું ધોવાણ થાય તો વળતર આપતા હતા, આ જમીન વિકાસ નિગમમાં તમારા એક નેતાએ જે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો, તો એ નેતાને દંડવાના બદલે તમે ખેડૂતોને દંડ્યા અને એ જમીન વિકાસ નિગમ તમે સંપૂર્ણપણે બંધ કરી દીધું. એ જમીન વિકાસ નિગમ છે ને એ કોંગ્રેસના સમયમાં બનેલું હતું. બાળકોમાં નાનપણથી કૃષિ પ્રત્યે અભિગમ પેદા થાય એના માટે ઉત્તર બુનિયાદી શાળાઓથી ચાલુ કરી કૃષિ યુનિવર્સિટીઓ, જેના કારણે ગ્રામ સેવક અને કૃષિના અધિકારીઓ પેદા થાય, ગ્રામ સેવકથી ચાલુ કરીને. એટલે ઉત્તર બુનિયાદીથી ચાલુ કરી અને કૃષિ યુનિવર્સિટી જે છે ત્યાં સુધીની સંસ્થાઓ છે એ કોંગ્રેસના સમયમાં બની છે. દરેક બીજ માટે થઈને અલગ અલગ પાક માટે એના સંશોધન કેન્દ્રો માટે 138 જેટલા, એ નાળિયેરી હોય, ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, બાજરો હોય, ઘઉં હોય, દરેક જિલ્લાની અંદર નાના, મોટા અને મધ્યમ એ સંશોધન કેન્દ્રો જે છે એ કોંગ્રેસે બનાવ્યા હતા. એમાં 200-200, 500-500 વીઘા જમીન હતી. એ જમીન ક્યાં ગઈ? જે તમારા ખૂટિયાઓ ચરી ગયા છે એવું ને એવું, જે છેલ્લા 10 વર્ષથી તમારા ખૂટિયાઓ ચરે છે એવા ગામ, દરેક ગામની અંદર હજારો વીઘા ગૌચર જમીન જે છે એ તમે ઉદ્યોગપતિઓ રૂપી જે ખૂટિયાઓ તમારા છે એ ચરે છે. અને છેલ્લા 11 વર્ષથી તમે એ વિતરણ સતત ચાલુ રાખ્યું છે. એ ગૌચરો જે છે એ ગૌચરો પણ જે તે સમયે કોંગ્રેસે આપેલા છે. જે શાળામાં જીતુભાઈ ભણ્યા ને એ શાળા પણ કોંગ્રેસના સમયમાં બનેલી છે. આમ કરી અને મેં એને કોંગ્રેસે કરેલા કામોની 0.001% યાદી આપી છે. અને જીતુભાઈને કહ્યું છે કે જીતુભાઈ, જો તમે સાચા હોવ, સાચી વાત તમે કરી હોય, સભાનતાપૂર્વક વાત કરી હોય, જેમ તમારી પરંપરા રહી છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી જે ચૂંટાઈને આવે એ વડાપ્રધાન દેશના લોકશાહીના મંદિરની અંદર, એટલે કે લોકસભામાં બોલીને બદલી જાય, વિધાનસભામાં કૃષિ મંત્રી નેનો બાબતે બોલીને બદલી જાય, એમ તમે બદલી ન જતા. સુરા બોયલા ફરે નહીં, નમાલા બોયલા ફરી જાય. એટલે જીતુભાઈ, તમે બદલી ન જતા. સમય, તારીખ અને સ્થળ તમે કયો ત્યારે, તમે કયો ત્યાં તમારી સાથે કોંગ્રેસે કરેલા કામોની યાદી આપણે સાથે બેસીએ, જાહેર માધ્યમોને હાજર રાખીએ, જનતાને આમંત્રણ આપીએ અને આપણે ચર્ચા કરીએ. ભાઈ, આખી વાત આવી ક્યાંથી? આ કોંગ્રેસને શા માટે ચેલેન્જ આપી દેવામાં આવી? તમારા કામો ગણાવો, કારણ શું આની પાછળનું? હવે મેં તમને શરૂઆતમાં કહ્યું એમ કે હું આજે દાખલા તરીકે ભણી ગણી અને મારા ખેતરની અંદર 2 ટ્રેક્ટરો મેં રાખ્યા છે, તો એ માત્ર મારી મહેનત નથી.
એ પેઢીઓની મહેનત છે. દેશ છે એ રાતોરાત ન બને. દેશમાં સરકારોએ, તમામ સરકારો, ગમે એ સરકાર હોય, તમામ સરકારોનો નાનો મોટો ફાળો હોય છે, બરાબર છે. એમાં હું દાખલા તરીકે મારા બાપ જે મૂકીને ગયા હોય એ બધું વેચવા માંડું, ધીરે ધીરે ઓછું કરવા માંડું, બરાબર છે. પહેલાં માની લ્યો કે મારું ગોડાઉન હતું, મેં વેચી નાખ્યું. હાઈવે કાંઠે એક ખેતર હતું, એ વેચી નાખ્યું, બરાબર છે. એમાં 2 કૂવા એટલે એ ભેગા વેચાય જ જાય. એટલે આવું ધીરે ધીરે હું મારા 2 ટ્રેક્ટરો ઓછા કરું, આવે ધીરે ધીરે હું વેચા રાખું. વેચી અને પછી મારી આગળ દેવું કરવા સિવાય કંઈ ના હોય. પછી હું જ્યારે દેવું કરતો હોઉં તો મારા મિત્રો હોય, મારા કુટુંબીઓ હોય, એ કદાચ મારો નાનો મોટો બચાવ કરે, બરાબર છે. અને મારો બચાવ કરવા માટે થઈ અને શું કરે એ એમ કહે છે કે પાલો તો માણસ હારો બહુ છે, પણ એના બાપ દાદાએ કંઈ કર્યું નહીં, બરાબર છે. એટલે આ જે છે એના મોભી જે છે એ દેશની અંદર વેચી રહ્યા છે. એનું લિસ્ટ તમે ગુજરાતમાં, ભારતમાં તમે જોવ તો જે અગાઉના વડવાઓ બનાવીને ગયા છે દેશમાં, એ બધું છેલ્લા 11 વર્ષથી તો વેચે જ છે. હવે જ્યારે વેચા જ રાખે છે, બરાબર છે, તો તમારે બચાવ, તમે ખેડૂતોને પાક વીમા યોજના બંધ કરી, તમારી પાસે જવાબ નથી. શું કામ તમે બંધ કરી? તમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બંધ કરી, તમારી પાસે જવાબ નથી. તમે શું કામ બંધ કરી? તમે ખેત વિકાસ નિગમ બંધ કર્યું, તમારી પાસે જવાબ નથી. તમે શું કામ બંધ કર્યું? એટલે તમારે જે ભ્રષ્ટાચાર કરવો છે એની ઉપર જ્યારે કોઈક આક્ષેપ કરે, બરાબર છે, એને કોઈક ચીટલો ભરે, એટલે તમારે શું કરવું છે? આજે આખી અત્યારે પહેલાં સોમનાથથી જે યાત્રા ચાલુ થઈ, બરાબર છે, એ યાત્રા અને જન આક્રોશ યાત્રા ત્યાર પછી જે અત્યારે ચાલે છે, એમાંથી તેલમાં પેટ ઓલું શું કહે, પેટમાં તેલ રડાયું જીતુભાઈને. અને એટલે એણે કહ્યું છે કે એટલે વડવાઓને ગાળું દેવાની એ ભાજપની પરંપરા રહી છે. અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્ર મોદી જ્યારથી, એટલે કે ભાજપની સત્તા દેશમાં આવી છે, ત્યારથી તમારે ચેક કરવાના લોકસભાના તમામ સત્રોને, બરાબર છે, સંસદના તમામ સત્રો, રાજ્યસભા, લોકસભા, એકમાત્ર વ્યક્તિ આ 11 વર્ષની અંદર તમામ સત્રોમાં હાજર રહ્યો હોય તો એકમાત્ર છે જવાહરલાલ નહેરુ. બાકી એક પણ સંસદ સભાનો સભ્ય ક્યારેક ને ક્યારેક તો ગુલી મારી છે. જવાહરલાલ નહેરુએ ક્યારેય ગુલી નથી મારી. આ સાબિત કરે છે, એની નીતિ છે એ સાબિત કરે છે કે પોતાએ કંઈ કરવું નહીં, વડવાઓને ગાળો દેવી. જે પ્રમાણે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીતા, આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધ્યું અને લોકો વચ્ચે જઈ રહી છે. કોંગ્રેસ જન આક્રોશ યાત્રા થકી ફરી એક વખત લોકો વચ્ચે જતી હોય તેવું લાગી રહ્યું છે. લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નહીં, તમે દાખલા તરીકે હું એમ કહું, રાજકોટમાં TRPની ઘટના બની ત્યારે તો વિસાવદરની ચૂંટણી નહોતી, તો કોંગ્રેસ અહીં લડી કે ના લડી? પાક વીમાના પ્રશ્ને અમે સતત લડ્યા કે ના લડ્યા? જમીન માપણીનો પ્રશ્ન આખા ગુજરાતમાં 6000 ગામો આજે બચ્યા છે તો એ કોંગ્રેસ લડી છે, એટલે લડી છે. જે ખેડૂતોને ખાતરની અંદર 200 ગ્રામથી લઈ અને 500 ગ્રામ ખાતર ઓછું આવતું હતું, એમાં સતત લડાઈ કરી, બરાબર છે, આખી કોંગ્રેસે લડાઈ કરી અને એ પૈસા ખેડૂતોને પાછા અપાવડાવ્યા કે ન અપાવડાવ્યા? એટલે કોંગ્રેસ સતત લડે જ છે, બરાબર છે. હવે આમ આદમી પાર્ટી આવી એટલે એમ કહે છે કે એટલે લડે છે, તો આ ત્યારે ક્યાં આમ આદમી પાર્ટી હતી? અમે તો લડ્યા જ છીએ, સતત લડીએ છીએ. એટલે એવું નથી કે હમણાં જ લડે છે એવું. જ્યારથી રાહુલ ગાંધીજીએ, હા, એટલો ફેર પડ્યો છે, લોકસભાની અંદર ભાજપને જે પડકાર ફેંક્યો છે કે 2027માં ગુજરાતમાં તમને હરાવીશું, ત્યાર પછી જે ગુજરાતની અંદર ડાયરેક્ટ રાહુલજીની પણ અહીંયા વારંવાર આવવાનું જે થયું લોકો સાથે, અને એમાંય ખાસ કરીને યુવાનોને આગળ લઈ આવવાની, યુવાનોને તક આપવાની જે રીતે આખી કામગીરી થઈ છે, અને એ કામગીરીના કારણે યુવાનો તાકાતથી કામે લાગ્યા છે, સતત લડે છે, સતત બોલે છે, અને એના ફળ સ્વરૂપે અત્યારે કોંગ્રેસ તમને દરેક જગ્યાએ લડતી દેખાય છે. જન આક્રોશ યાત્રા થકી લોકોનો અવાજ બુલંદ કરવાની વાત અમિતભાઈ ચાવડા કરી રહ્યા છે, કોંગ્રેસ કરી રહી છે. ખરેખર આગામી દિવસોમાં આનું પરિણામ મળશે? કારણ કે અત્યાર સુધી જોઈએ તો આવી લડતો તમારી ચાલુ જ રહેતી હોય છે, પરંતુ પરિણામ નથી મળતું. લોકો શા માટે નથી જોડાઈ શકતા કોંગ્રેસ સાથે? ના, એમાં જો એક વસ્તુ તમને શું કહે, 150-200 ફૂટ કૂવો હોય, એમાં તમને અંદર પાણી ના હોય, અંદર ઉતારી દે તો ત્યાંથી તમે જોવ તો શું દેખાવાનું છે?
ચારે બાજુ દિવાલ જ દેખાવાની છે. એટલે દેશનો નાગરિક હોય, ગુજરાતનો નાગરિક હોય કે ખેડૂત હોય, બરાબર છે. તમે ગોદી મીડિયા અત્યારે એનું પ્રભુત્વ વધી ગયું છે. ધનના શેઠોની પોતાની અત્યારે ચેનલો ચાલુ થઈ ગઈ છે, બરાબર છે. હવે તમે કોઈ પણ આમ કરી અને બદલાવો, બરાબર છે, તો ધનના શેઠોની જ મોટાભાગની ચેનલો આવે છે, મોટાભાગની ગોદી મીડિયા ચેનલો જ આવે છે. તો એમાં તમે જોશો તો કોંગ્રેસનો કકળાટ, આવા શબ્દો થાય. એટલે બહુ સિસ્ટમેટિકલી કામ ચાલે છે, બરાબર છે. હવે કોંગ્રેસમાં નાનો એવો કાર્યકર હોય અને એ કંઈક બોલે તો એ તમામ ધનના શેઠોની ચેનલો જે છે એ ચેનલોમાં આ જ હાલે છે. એટલે લોકોની અંદર એક માનસિકતા જે ઊભી કરવાનું કામ જાહેર માધ્યમોએ ક્યાંક ને ક્યાંક, એ બધાને હું નથી કહેતો, પણ જે ગોદી મીડિયામાં જેનો સમાવેશ થાય છે, જે ધનના શેઠોના ઇશારે કામ કરે છે, એની વાત છે. એટલે એ જે હાલે છે એના કારણે, બાકી તમે કહો કે પરિણામ નથી મળતું, તો અમે તમને પરિણામ હમણાં જ ગણાવ્યા, જમીન માપણીવાળું, પાક વીમાવાળું, બરાબર છે, ખાતરવાળું, આ પરિણામો મળ્યા જ છે. પણ એને જે રીતે રજૂ કરવા જોઈએ નથી થયા. દાખલા તરીકે તાજેતરની વાત કરીએ, 6 તારીખે અમે સોમનાથથી હાલતા થયા, અહીંયા અમરેલી ના પહોંચ્યા ત્યાં સુધીમાં તો પરિણામ આવી ગયું. ભલે જે જોઈએ ના આપ્યું, એ તો સરકારની નીતિ છે. પણ એ તો સરકાર નહીંતર જાહેર તો કરવાની જ હતી ને. સરકાર જે જાહેર કરવાની હતી અગાઉના સમયમાં જોઈ લ્યો. અગાઉના સમયમાં દાખલા તરીકે ગયા ઓક્ટોબરમાં, આ ઓક્ટોબરમાં કમોસમી વરસાદ આવ્યો, બરાબર છે. 6 તારીખે અમે યાત્રા ચાલુ કરી, 8 કે 9 તારીખે જાહેર થઈ ગયું. ગયા ઓક્ટોબરમાં આટલો ને આટલો વરસાદ હતો, આવી જ રીતે પાથરા તણાતા હતા. એ ઓક્ટોબરની જાહેરાત, એ પાક નુકસાનીની જાહેરાત આ સપ્ટેમ્બરમાં, એટલે ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદ થયો, એની જાહેરાત સપ્ટેમ્બર 2025માં કરવામાં આવી અને આજની તારીખમાં 1 રૂપિયો મળ્યો નથી. તો આ લડાઈનું પરિણામ છે. ત્યાંથી શરૂઆત કરી ધીમાથી, બીજી યાત્રાની ઉત્તર ગુજરાતથી, થરાદ આવતાની સાથે દારૂ ડ્રગ્સ જન આક્રોશની જે વાત હતી એ જન આક્રોશ સામે આવ્યો, બરાબર છે. અને તમે પછી આખું તમે એના સાક્ષી છો કે અત્યારે ગુજરાતની અંદર લગભગ 35થી 40% અડ્ડાઓને બંધ કરવા પડ્યા છે. તો આ જન આક્રોશ યાત્રાનું જ પરિણામ છે. જે કોંગ્રેસ લડી અને લોકોએ જે એમાં આક્રોશ વ્યક્ત કર્યો, બરાબર છે. હર્ષભાઈ સંઘવીએ એમાં પ્રયત્નો કર્યા, સંસ્કારની વાત કરી, દારૂ ડ્રગ્સ પાવો, આપવો, ખવડાવવો, એ સંસ્કાર છે કે એને રોકવો એ સંસ્કાર છે. એનાથી શું થયું, લોકોએ હર્ષભાઈની પીચ ઉપર જઈને બેટિંગ કરવાનું ચાલુ કરી દીધું. આ આક્રોશ કોનો હતો? લોકોનો આક્રોશ શું કામ આવ્યો? જન આક્રોશ યાત્રાથી તો આવ્યો છે. આ જ લડાઈ છે. પણ અમે સોશિયલ મીડિયાની અંદર આજકાલ જે લોકો કરે છે, ક્યાંક નાની સૂની ઘટના કોકે લડાઈ કરી હોય એને પરિણામ આવે તોય આ અમારી લડાઈનું પરિણામ, આ અમારી લડાઈનું પરિણામ, આ અમારી લડાઈનું પરિણામ, એમ સોશિયલ મીડિયાની આર્મી અમારી આગળ છે નહીં. જેની પાસે છે એ ના હોય તો એ સોશિયલ મીડિયાની આર્મીમાં નાની એવી ઘટના બને એને એવડું મોટું સ્વરૂપ આપી અને રજૂ કરે છે. આવું અમને કોંગ્રેસના સંસ્કારો જ નથી, આવું અમે કરતા જ નથી. એટલે પરિણામ કામ કરવું, લોકો ઓટોમેટિકલી લોકોને ખબર પડે છે. એટલે જન આક્રોશ યાત્રાના પરિણામ તમે બે યાત્રા નીકળી, બેના પરિણામો મેં તમને આપી દીધા. બિલકુલ. અરવિંદ કેજરીવાલ 2 દિવસ પહેલાં રાજકોટમાં હતા, ફરી એક વખત કોંગ્રેસને ટાર્ગેટ કરી છે. વારંવાર ભાજપ સાથે કોંગ્રેસ મળીને કામ કરે છે, આવા આક્ષેપો વારંવાર આમ આદમી પાર્ટીને કેજરીવાલ કરી રહ્યા છે. શું કઈ રીતે જુઓ છો? જો પહેલી વસ્તુ એ છે કે લડાઈ કોની સામે છે? કોંગ્રેસ સાથે છે કે ભાજપ સાથે છે? ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની બહેનોને, ગુજરાતના યુવાનોને, ગુજરાતના વિદ્યાર્થીઓને, ગુજરાતના તમામ સમુદાયોને છેલ્લા 30 વર્ષથી એ સમુદાયો માટે નીતિ કોણ નક્કી કરે છે? ભાજપ નક્કી કરે છે. તો અરવિંદ કેજરીવાલજીએ કોને કહેવું જોઈએ? ટાર્ગેટ કોને કરવો જોઈએ? જ્યારે તમે વિરોધ પક્ષને ગાળો આપવાનું કામ કરો તો ત્યારે તમે તમારા અંતરાત્માની અંદર તમારે ચેક કરવું જોઈએ કે કોણ શું અને શું કામ આવું બોલે છે.
ગુજરાતના ખેડૂતો ગુજરાતના લોકો પણ સમજદાર અને હોશિયાર છે, બરાબર છે. એ સમજી જ જશે કે અરવિંદ કેજરીવાલજી ભાજપને ગાળો દેવાના બદલે શું કામ કોંગ્રેસને ટાર્ગેટ કરે છે. બિલકુલ. તો આ તો આપણી સાથે ખેડૂત નેતા પાલ આંબલિયા, જે જીતુ વાઘાણી પ્રવક્તા મંત્રી, કૃષિ મંત્રી છે, તેમણે જે પ્રમાણે કામો ગણાવવાની વાત કરી કોંગ્રેસે શું કર્યા છે તેમને લઈને એક પત્ર જે છે તે લખ્યો ને આ ચેલેન્જ જે છે તેમને સ્વીકારી છે. પરંતુ આવનાર દિવસોમાં ખરેખર જોવું રહેશે જીતુ વાઘાણી આ ચેલેન્જ સ્વીકારે છે કે કેમ.